નમસ્કાર દર્શક મિત્રો, બેજ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિનોર તાલુકા પંચાયતમાં તારીખ 19 સપ્ટેમ્બર 2024ના રોજ 8 સભ્યો દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરેલ, પરંતુ ભાજપાના પ્રભારી રાજેશભાઈ પાઠકની સમજાવટથી અને સભ્યોના વિકાસના કામો થશે તેવી ખાતરી આપતા 21 સપ્ટેમ્બર 2024ના રોજ 8 સભ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ પરત ખેંચી લીધેલ। તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે અમારા પોતાના કામો થતા ન હોવાને કારણે અમોને જાતે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં ધારાસભ્યને ખોટી રીતે સંડોવવામાં આવેલ છે અને તે અંગે પણ અમોએ પ્રભારીનું ધ્યાન દોરેલ છે। રિપોર્ટ હસમુખ પટેલ સાદલી, BHTV ન્યૂઝ। જે 19/9/2024ના રોજ જે અવિશ્વાસની દરખાસ્ત લાવેલા હતા તે આજે અમે પરત લઈએ છીએ। જે સંગઠનના પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠકના સમજાવવાથી અમે આજે અમારી જે લડત હતી કે ભાઈ અમને વિશ્વાસમાં લેવામાં નથી આવતા એ બાબતે રાજેશભાઈ પાઠક સાહેબે અમને આજે બાહેધરી આપી છે કે તાલુકા પંચાયતના પદાધિકારીઓ તમારું આજ પછી કોઈ બી કામ કે કોઈ પણ કામ વિકાસના કામમાં વિક્ષેપ નાખે તો અમને સંગઠનને જાણ કરો તો અમે એમની દ્વારા શિક્ષાત્મક પગલાં લઈશું। અને આમાં જે ધારાસભ્યશ્રીનું નામ આવે છે એ તદ્દન ખોટું છે અને ધારાસભ્યશ્રીનો આમાં કોઈ હાથ નહોતો, પણ અમને વિશ્વાસમાં લેવા નહોતા આવતા, એટલા માટે જ અમે આ છેલ્લે આ અવિશ્વાસની દરખાસ્ત લાવેલા હતા। પણ આજે અમને રાજેશભાઈ પાઠક જે આપણા પ્રભારી છે એમના સમજાવટથી જ અથાગ પ્રયત્નથી અમે આજે આ અવિશ્વાસ પ્રસ્તાવ પાછો લઈએ છીએ।